પ્રથમ સરસ્વતી વિદ્યા વિહારના સંચાલક મંડળ, શિક્ષકગણ અને તમામ બાળકોને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તેઓએ આપણા 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી ખૂબ સુંદર રીતે કરી છે. દરેક પ્રોગ્રામની હું એટલી આતુરતાથી રાહ જોઉં છું કે બાળકો પોતાનું કેટલું બધું પોતાની મહેનત આમાં મને દેખાય છે અને આની પાછળ કેટલાય શિક્ષકોનો કેટલોય ફાળો છે એ હું સમજી શકું છું. અહીંયા બીના પટેલ ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબના સંયુક્તે આ એક પ્રોગ્રામની આયોજન કરવામાં આવ્યું છે. લાયન્સ ક્લબ તરફથી અધ્યક્ષ શ્રી, ચેરમેન શ્રી કનુભાઈ, દેવજીભાઈ, રાજેશભાઈ તેમજ ભગવાનભાઈ અને અન્ય લોકો હાજર રહ્યા છે. તે અમારા માટે ખૂબ ગૌરવની વાત છે. બીના પટેલ ફાઉન્ડેશન ખાસ કરીને બાળકો માટે કરે છે. બાળકોના ભવિષ્ય માટે, ઉજ્જવળ ભવિષ્ય માટે તે કંઈ પણ કરી શકે તો અમને ખૂબ આનંદ થશે એવું અમને લાગે છે. અહીંયા બે તસવીર મૂકવામાં આવી છે, ખૂબ જ સૂચક છે. એક છે આપણા વિવેકાનંદજી અને બીજી છે સરસ્વતી દેવીની. સરસ્વતી દેવી આપણે જ્ઞાનનું વરદાન આપે છે, પણ સાથે સાથે સ્વામી વિવેકાનંદનું એક વાક્ય હતું કે જાગો, ઉઠો અને ધ્યેય ના મળે ત્યાં સુધી મંડ્યા રહો. એવી જ રીતે તમામ બાળકોએ પોતાનું ધ્યેય નક્કી કરવાનું છે, પોતાનું પરિણામ શું આવશે એ નક્કી કરવાનું છે અને એ પ્રમાણે મહેનત કરવાની છે. આ મહેનત કરશો તો જ તમને આગળ સફળતા મળશે. આ સાથે હું આજે અલગ ટાઈપના કાર્યક્રમમાં આજે આપણા બાળકો છે, વેશભૂષા કાર્યક્રમ, રંગોળી સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા એવી ઘણી બધી સ્પર્ધાઓ શાળાના સંચાલક શ્રી ગોપાલભાઈ અને અંકિતભાઈએ આયોજન કર્યું છે. તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. સૌથી વધારે આભાર માનું છું હું પ્રતાપભાઈનો કે જેઓએ અમારું આમંત્રણ ખૂબ જ શોર્ટ ટાઈમમાં સ્વીકાર્યું અને એમનો જે વીર રસથી ભરપૂર અવાજ સાથે તેમણે જે કવિતાઓ રજૂ કરી એ આપણામાં જોશ અને ઉત્સાહ પ્રેરે છે. આ કાર્યક્રમને વધારે સુંદર રૂપ આપીએ અને હજી આગળ વધારીએ અને આવા નવા કાર્યક્રમ સરસ્વતી વિદ્યાલય કરતું રહે અને અમારા જેવા લોકોને એમાં આમંત્રણ આપતું રહે એવી અમે શુભકામના કરીએ છીએ. સૌને ધન્યવાદ. જય ભારત, જય હિન્દ.